હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? અમે એકદમ મજામાં છીએ અને હોપ કે તમે બધા મજામાં આવીશો. અને આજે છે ને વ્લોગ કેટલા વાગે 1:30 વાગે ચાલુ કર્યો છે, કેમ કે આજે રેસીપી આવવાની છે નવી. અમે બનાવી છે રવાની બ્રેડ બનાવી છે. ખાલી રવો હોય ને એની જ બ્રેડ બનાવી છે, એમાં નહીં મેંદો, નહીં ઘઉંનો લોટ, તો કાંઈ નહીં. તો છે ને એની રેસીપી જલ્દીથી તમે જોઈ આવો, ત્યાં સુધી અમે થોડુંક કામ પતાવી દઈએ. તો આ 10 મિનિટ અમારે જે પ્રૂફિંગ માટે લોટ રાખવાનો હતો ને એ રખાઈ ગયો છે અને હવે એને છે ને એકદમ મસ્ત નીડ કરવાનો છે કે 1.5 ચમચી નાખવાની, પણ વચ્ચે વચ્ચે નાખતું જવાનું, એક સાથે નહીં. આમ આપણે જેમ નીડ કરતા જઈએ ને અને એકદમ સરસ રીતે છે ને 7 થી 10 મિનિટ આને ખૂબ મસળવાનો છે. અને ઈસ્ટ અને સોલ્ટ છે, શુગર છે, એ અમે શું માપ લીધું છે ને હું સાઈડમાં અહીંયા ફોટો રાખું છું, ત્યાંથી તમે ચેક કરી લો. છે ને એ ડો મસ્ત નીટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એ બાઉલમાં અડધોય હજી નથી આવ્યો. હવે આને આપણે 1 કલાક પ્રૂફિંગ માટે રાખવાનો ને, એકદમ ગરમ જ્યાં રહેતું હોય ને, કોઈ ખાનું છે કે સ્ટોર રૂમ છે, ઓવન, એવી કોઈ ગરમ પ્લેસ હોય ને ત્યાં 1 કલાક માટે મૂકી દેવાનો છે. 1 કલાક સુધી એને જોવાનું જ નથી. પછી હું છે ને તમને બતાવીશ કે 1 કલાક પછી આ કેટલું પ્રૂફિંગ થયું છે. જો આપણો લોટ છે ને ફૂલીને એકદમ ડબલ થઈ ગયો છે. હવે આપણું આ બ્રેડનું મોલ્ડ છે ને એને આપણે બટરથી ગ્રીસ કરી લઈએ અને આને છે ને પછી સરખો રોલ કરી અને વાળવાનો છે. એ કઈ રીતે વાળવાનો એ તમને આગળ બતાવું. છે ને જો ઢીલો રહેશે લોટ તો બ્રેડ છે ને એકદમ ફ્લફી ફૂલીને એવી સરસ સોફ્ટ થશે. અને પછી આને આપણે રોલ વાળવાનો છે. હવે આપણે છે ને આ મોલ્ડમાં મૂક્યું છે ને આને હવે આપણે 45 મિનિટ છે ને ઢાંકીને રાખવાનું છે ગરમ જગ્યાએ. તો જો અહીંયા છે ને 45 મિનિટ્સ થઈ ગઈ છે. હવે આપણે છે ને આને મિલ્ક વોશ કરીને આવી રીતે અને ઓટીજીમાં આપણે મૂકવાનું છે. તો છે ને આપણે બધે એમાં મિલ્ક લગાવીને મિલ્ક વોશ કરી અને 210 ડિગ્રી ઉપર અને હા ઉપર અને નીચેના રોડ ચાલુ કરીને અને 40 મિનિટ્સ મૂકવાનું છે. 40 મિનિટ્સમાં આપણી બ્રેડ રેડી થઈ જશે. તો જો આપણી બ્રેડ છે ને એકદમ રેડી થઈ ગઈ છે અને ગ્રંથભાઈ અહીંયા આવી ગયા છે અને દીદી હવે એની ઉપર બટર લગાવે છે. આને હવે આપણે છે ને ઠંડી કરવી પડશે. તો જો આપણી બ્રેડ છે ને એ મસ્ત ઠંડી થઈ ગઈ છે. હવે આને કટ કરીને જોઈએ આપણે કે અંદરથી કેટલીક સોફ્ટ થઈ છે. કટ કરતા તો એવું લાગે છે કે સોફ્ટ જ થઈ છે. સોફ્ટ જ છે. જો વાહ, આમ જો મસ્ત સોફ્ટ થઈ છે. મસ્ત બની ને ઈકો બહુ મસ્ત બની. જો પહેલી વાર સરસ બની. કેટલી ટ્રાય હવે વડા ગાંઠિયા શીખો તમે. હા એકવાર એ કરી નાખું મારે. આ મેં બીજી સ્લાઇસ કટ કરી. હા એક તો ખાઈ ગયા. આ એક તો અમે ખાઈ ગયા. જો એકદમ નજીકથી એટલી સરસ જાડી પડી અને બહારની હોય ને એવી છે, એકદમ સોફ્ટ. કે રવાની છે એમ ખબર જ નથી પડતી. ટેસ્ટમાં બી નથી લાગતું. બહુ જ સરસ કેક બની છે. સોરી કેક શું, બ્રેડ.
લોકો છે ને મેંદો નથી ખાતા ને, કે છોકરાઓને આપણે મેંદો નથી આપવો, મેંદાની વસ્તુ બિસ્કિટ છે કે બ્રેડ છે, પાઉં છે, મેંદો છોકરાઓને ખવડાવ જ નથી, કે ઇવન મોટાય મેંદો ન ખાતો. તો જો આપણે ઘરે બનાવેલી બ્રેડમાંથી ગાર્લિક બ્રેડ છે એ હવે ઓટીજીમાં જાય છે. તો ભાઈ જો સેન્ડવિચ અત્યારે છે એ બની ગઈ છે બરોબર છે. એની સાથે આપણે ચટણી આંબલીની નહીં, ઓલી કઈ કહેવાય, આંબોડિયાની ચટણી, સોરી ખજૂર અને કેરી, અને આ છે એ લીલી ચટણી બરોબર છે. અને આપણા ભાઈ છે એ ખાવા માંડ્યા છે. ઘરની બનાવેલી બ્રેડની ભાઈ ભાઈ મસ્ત. ચાલો બેસી જાઓ, ટેસ્ટ કરો અને કયો કે કેવી બની છે. બરોબર. ગાર્લિક બ્રેડ બાકી. ગાર્લિક બ્રેડ થાય છે બસ. ઓકે. શું મમ્મી? મારો હું તાર માથું. તું મોહિત કેવીક લઈ ગઈ બ્રેડ અને સેન્ડવિચ બે? ખરેખર આ નવી એક રેસીપી છે, ટ્રાય કરવા જેવી કે ટ્રાય કરવા જેવી છે. ઘણા લોકો છે ને મેંદાની વસ્તુ ન ખાતા હોય, એના માટે આ બેસ્ટ આઈટમ છે એમ કહી ચાલો. અરે તો મમ્મી તમને મસ્ત મસ્ત છે. આપણે ખાવામાં બીજી છે બધા. હાલો તો જો ભાઈ ચારમી છે એ ગાર્લિક બ્રેડ લઈને આવી છે. ભાઈ ભાઈ ધર્મ ખાવું છે આ? આવી ગાર્લિક બ્રેડ ચારમી આપણે ક્યાં ખાતા? ના, લંડન ખાતા. લંડન ખાતો, હું આવી બનાવતો. બરોબર. અને અમારા ભાઈને છે ને સૌથી પહેલા ખાવાનું જોતું હોય, એની જગ્યાએ જો આ જો આમ જો જોઈ બંધ કરી દીધું એને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જો લીટોડિયા કર્યા છે. ના, કર તું લીટા. એને પેટ પ્રત્યે આજે કઈક લગાવ જાજો થઈ ગયો છે. બહુ લગાવ થઈ ગયો. હા જો હા એને કાલ એ તાર જમવું નથી? તે જરીક મગજ ફરી ગયું હોય એવું. હા એવું જ લાગે છે. જો આમ જોઈ જો કાંઈ એને કાંઈ એટલે કાંઈ ખબર નથી શું ચાલે છે. બધી ખબર હોય, એ બધી ખબર હોય. અને જો ઊંચું જો જો કાંઈ હાલો હવે નહીં, છે ને જમી લ્યો. હા બાકી ગાર્લિક બ્રેડ ઠંડી થઈ જાય ને તો મજા નહીં આવે.